ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા 182 દીકરા દીકરીની જોડાને આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। ધારાસભ્યના નિવાસસ્થાન વલી ગામે 2 દિવસ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન। તો વિગતે વાત કરીએ તો ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ગુજરાત વિધાનસભાની 182 બેઠકો તેથી ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા એકલા હાથે 182 દીકરા દીકરીઓના જોડાઓનો આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો। ગત રોજ તારીખ 20/4 અને તારીખ 21/4ના રોજ ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસ સ્થાન વલી ગામે પ્રકૃતિની ગોદમાં આદિવાસી પરંપરાની સુવાસ સાથે ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા 182 દીકરા દીકરીઓના જોડાનો આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો। તો મંડપ મુહૂર્ત હલ્દી વરઘોડો અને હજારોની જનમેદીનો ભોજન સમારંભ વચ્ચે આદિવાસી સમાજ ઝૂમી ઉઠ્યો। તો આદિવાસી નાચગાન અને પરંપરાગત વસ્ત્રો સાથે નૃત્ય કાર્યક્રમે એક અનોખું રૂપ લીધું હતું। ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા તમામ 182 દીકરીઓને કર્યાવર પણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશ દેસાઈ, નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત મોટા ગજાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજમાં સૌથી મોટો એક સાથે 182 વર કન્યાનો સમૂહ લગ્નોત્સવ વલી ગામે યોજાતો, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। ધારાસભ્ય આદરણીય રીતેશભાઈ વસાવા સાહેબ અહીંયા પધારી રહ્યા છે। આપણે જોરદાર તાળીઓથી સાહેબને વધાવી લઈએ। ઉમળતા વેર સાહેબને વધાવીએ। 182 આપણી લગ્ન વિધિ આગળ સમયસર સમયબદ્ધ આગળ ચાલે। સૌને વિનંતી, ખૂબ સુંદર એમના કન્યા પક્ષના જે પણ વડીલો છે એમને બેસાડીશું। મિત્રો આપણે જે આ ચોરીમાં બેસાડવાના છે એમાં પૂર્વ દિશામાં એટલે કે ઉગમણી દિશામાં ધારાસભ્ય દર્શનાબેનનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। મંચસ્થ મહાનુભાવોને આપણે તાળીઓથી વધાવી લઈશું। આપણે બધા આપણે વધાવી લઈશું। ખૂબ ખૂબ ધન્યવાદ। બીજા સ્વાગત પુષ્પગુચ્છ સાથે હોય। મુરબ્બી શ્રી સુનિલભાઈ કામરોજ આપણી જગ્યા પર ઉભા થાય। હું અમારા મુકેશભાઈને વિનંતી કરું, સામાજિક કાર્યકર, એ પણ એમનું આપી દો સામે આપી દો આપી દો આપી દો। ઉભા રહેજો। ફુલહાર લઈ લીધા બધાએ? ઉભા રહેજો। પહોંચવાનું છે। આભાર। હલો, તમારો જે સામાન છે એની ટીમો, સામાન વેચનારની ટીમો, મિત્રો ઘણા બધા લોકોના આગળ લઈને આવો સ્ટેજ પાસે। આ એક બેનનો મોટી કરોડનો છોકરો 5 વર્ષનો છે। મિત્રો આજુબાજુ બધાને હશે। આજે અમે 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરી દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે। એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે। અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે। અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું
182 જોડા જે દીકરા દીકરીઓની અંદર અમુક દીકરા દીકરીઓને મા બાપ પણ નહોતા. આવનાર સમયની અંદર હવે પછી અમે દીકરા દીકરીઓના મા બાપ ના હોય એ જોડાવાના આવતા વર્ષે અમે સમૂહ લગ્ન કરીશું સૌ સાથે મળીને. અસ્તુ.